ફક્ત 1 ચમચી ઘીમાં બેસનની અંદર કાચું દૂધ એડ કરીને હોળી સ્પેશિયલ તમે આ મીઠાઈ બનાવશો ને મિત્રો, તો બજારમાંથી ક્યારેય પણ નહીં લાવો, એટલી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે। તો બેસનની એકદમ નવી મીઠાઈ બનાવવા માટે અહીંયા આપણે મેઝરમેન્ટથી જોઈએ તો વજનમાં 200 ગ્રામ અને આપણે વાટકાથી માપીએ તો કાચનું આ રીતનું બાઉલ હોય એ અત્યારે મેં ભરીને બેસન લીધેલો છે મિત્રો। તો આ જે મીઠાઈ છે એ આપણે કાચા દૂધથી બનાવીને તૈયાર કરવાની છે। તો અત્યારે અહીંયા મેં 125 mlનો જે કપ આવે એ ભરીને અત્યારે મેં દૂધ લીધેલું છે। તો આ મીઠાઈને આપણે એકદમ કલરફુલ બનાવવાની છે। તો દૂધની અંદર જો તમારે હળદર એડ કરવી હોય તો તમે હળદર પણ એડ કરી શકો છો, અને આ રીતનો જે ફૂડ કલર આવે છે એ તમને માર્કેટમાં કરિયાણાવાળાની દુકાને આસાનીથી મળી જશે। તો અત્યારે આપણે 2 ડ્રોપ્સ આપણે દૂધની અંદર કલર એડ કરી દેવાનો છે। દૂધને આપણે હલાવી અને કલર સાથે સરસ રીતે મિક્સ કરી દેશું। તો જુઓ મિત્રો, અહીંયા તમારે જો કેસર એડ કરવું હોય તો તમે કેસર પણ એડ કરી શકો છો। ઇવન જો તમારે હળદર એડ કરવી હોય તો હળદર એડ કરવાની, પણ મારે અત્યારે ઘરમાં ફૂડ કલર અવેલેબલ હતો એટલા માટે મેં 2 ડ્રોપ્સ ફૂડ કલર એડ કરેલો છે। તો મિત્રો, જ્યારે પણ તમે આ મીઠાઈ બનાવો ને ત્યારે તમારે બેસન આ રીતનો જે બારીક એકદમ ઝીણો હોય ને એનો જ ઉપયોગ કરવાનો છે। જાડો બેસન હશે તો મીઠાઈ બનાવવામાં થોડો પ્રોબ્લેમ પડશે, પણ આ રીતનો એકદમ તમે જોઈ શકો છો કે આ રીતે એકદમ ઝીણો બેસન હોય એનો જ આપણે ઉપયોગ કરવાનો છે। તો જુઓ મિત્રો, અહીંયા મેં એક મોટું મિક્સર જાર લીધેલું છે અને મિક્સર જારની અંદર જે આ બેસન છે એને આપણે એડ કરી દઈશું। અને ત્યાર પછી અહીંયા આપણે જે દૂધની અંદર કલર મેળવીને રાખેલો છે એ થોડું થોડું લઈ લેશું અને આપણે મિક્સર જારની અંદર એડ કરી દેવાનું છે। તો અત્યારે આપણે બધું દૂધ એકસાથે નથી એડ કરવાનું, થોડું થોડું દૂધ એડ કરવાનું રહેશે। તો જુઓ મિત્રો, જ્યારે પણ તમે આ મીઠાઈ બનાવો ત્યારે તમારે દૂધ થોડું થોડું એડ કરવાનું છે, કારણ કે જે આ બેસન છે એને આપણે એકદમ દાણેદાર બનાવીને તૈયાર કરવાનો છે। તો તમે આ રીતે મિક્સર જારની અંદર નાખી અને દૂધ એડ કરીને તમે થોડું ગ્રાઇન્ડ કરશો ને એટલે એકદમ દાણેદાર આપણો બેસન બનીને તૈયાર થઈ જશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો કે જ્યારે આપણે બેસન મિક્સર જારની અંદર એડ કરેલો હતો ત્યારે એકદમ કોરો કોરો અને છૂટો છૂટો હતો, અને અત્યારે બિલકુલ એકદમ દાણેદાર બનીને તૈયાર થઈ ગયો છે। જેવી રીતનો આપણો કરકરો બેસન હોય ને બિલકુલ એ રીતનો બનીને તૈયાર થઈ ગયો છે। તો અત્યારે મારે આ રીતનો બેસન કરવામાં પરફેક્ટ 1 કપ મારે આ રીતે દૂધની જરૂર પડેલી છે, મતલબ કે મારું જે મેઝરમેન્ટ છે એ એકદમ પરફેક્ટ છે। તમે જોઈ શકો છો કે કેટલો સરસ આપણો બેસન એકદમ દાણેદાર બનીને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે આ તૈયાર કરેલા બેસનને સાઈડમાં કરી દઈશું અને આપણે જઈએ ગેસ તરફ। તો અહીંયા મેં ગેસ ઓન કરી ગેસ ઉપર જાડા તળિયાવાળી આ રીતે કઢાઈ ગરમ થવા માટે રાખી દીધી છે, અને ત્યાર પછી આપણે જે આ બેસન રેડી કરીને રાખેલો છે એ લઈ લેવાનું છે। તમે જોઈ શકો છો કે હજી પણ આપણો બેસન એકદમ છૂટો છૂટો છે। તો આ બેસનને આપણે આ કઢાઈની અંદર એડ કરી દઈશું, અને ત્યાર પછી આપણે હલાવી અને લોટને આપણે શેકી લેવાનો છે। ગેસની ફ્લેમ અત્યારે આપણે સ્લો રાખવાની છે। સ્લો ફ્લેમ પર આપણે આ બેસનને સરસ એવો શેકી લઈશું। તો મિત્રો, તમે ક્યારે બેસનની આ રીતે મીઠાઈ બનાવી છે કે નહીં એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો, અને તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ને એ પણ મને કમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો। તો જુઓ ફ્રેન્ડ્સ, આ રીતે તમે લોટને થોડીવાર શેકશો ને એટલે એની સુગંધ ખૂબ સરસ એવી આવશે, અને આ જે લોટ છે એનો દાણો છે એ નોર્મલ ગુલાબી રંગનો દેખાવા લાગે એટલે આપણે સમજવાનું કે આપણો બેસન શેકાઈ ગયો છે। તો જુઓ મિત્રો, હોળી આવતી હોય અને બધાના ઘરમાં કંઈક ને કંઈ મીઠાઈ બનતી જ હોય છે, પણ આનાથી બેસ્ટ મીઠાઈ એક પણ નથી। આ એકદમ ઓછા ખર્ચમાં ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી બની જાય છે અને વળી ખૂબ જ ટેસ્ટ એવી લાગે છે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો કે આપણો બેસન એકદમ સરસ એવો શેકાઈ ગયો છે। આ રીતે હું હાથમાંથી લઈને નીચે પાડું તો એકદમ આસાનીથી પડી જાય છે અને છૂટો છૂટો દેખાઈ રહ્યો છે, મતલબ કે આપણો બેસન શેકાઈ ગયો છે। તો બસ આ સ્ટેજ ઉપર આપણો બેસન આવે ત્યાર પછી આપણે એની અંદર ઘી એડ કરી દેવાનું છે। હલાવી અને આપણે સરસ રીતે ફટાફટ મિક્સ કરી લેવાનું છે, અને ઘીની અંદર આપણે બેસનને સરસ એવો શેકી લેવાનો છે। તો જુઓ મિત્રો, અહીંયા જો તમને ઘી ઓછું પડતું હોય તો તમે ફરી વખત ઘી એડ કરી શકો છો, પણ મારે પરફેક્ટ મેઝરમેન્ટ કરેલું હતું એટલે મારે ઘી જરા પણ ઓછું નથી પડેલું। તમે જોઈ શકો છો કે અહીંયા હું વિડીયોને કટ કર્યા વગર જ એકદમ પૂરેપૂરો બતાવું છું કે અહીંયા મેં બીજું વધારાનું ઘી એડ પણ નથી કરેલું અને ઘી ઓછું પણ નથી નાખેલું, એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ મારું કરેલું છે। અહીંયા એ પહેલાં આપણે કોરા લોટને શેકેલો હતો અને થોડીવાર આપણે ઘી એડ કરીને લોટને શેકેલો છે।
તો તમે આ રીતે 2 વાર લોટને શેકશો ને એટલે પરફેક્ટ આપણો લોટ શેકાઈ જશે અને મીઠાઈ પણ એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે મિત્રો. તો કદાચ મને એવું લાગે છે મિત્રો કે આપણો લોટ છે એ પરફેક્ટ શેકાઈ ગયો છે. તો હવે આપણે એની અંદર દૂધ એડ કરવાનું છે. તો જુઓ મિત્રો, જે આપણે દૂધ રેડી કરીને રાખેલું છે એ દૂધ લઈ લેવાનું છે અને દૂધ કેવી રીતે એડ કરવાનું છે એ પણ હું તમને કહી દઉં. અહીંયા આપણે ફક્ત 1 ચમચી અત્યારે દૂધ એડ કરવાનું છે. બધું દૂધ એકસાથે એડ નહીં કરીએ. તો અત્યારે આપણે થોડું એડ કરી દઈશું. તો જુઓ મિત્રો, આપણી મીઠાઈ જેમ ઘટ્ટ થતી જાય એવી રીતે આપણે દૂધ એડ કરતું જવાનું છે. બધું દૂધ એકસાથે એડ નથી કરી દેવાનું. તો જુઓ મિત્રો, પહેલી વાર જે દૂધ એડ કરેલું હતું એ બધું દૂધ મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે ફરી વખત દૂધ લઈ લઈશું અને એડ કરી દઈશું. હલાવી અને મિક્સ કરી લેવાનું છે. તો કદાચ તમને એવું થતું હશે કે આ બધું તો છૂટું છૂટું છે, આ ક્યારે ભેગું થશે? પણ હા મિત્રો, તમે થોડી વાર ધીરજ રાખો. આ બધી વસ્તુઓ સરસ રીતે મિક્સ થઈ જશે અને મીઠાઈ પણ એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. તો કદાચ તમને મનમાં એવો વિચાર આવે કે આની અંદર તો દૂધ એડ કરેલું છે, આ મીઠાઈ લાંબો ટાઈમ સાચવી શકાય છે? તો બિલકુલ સાચવી શકાય છે. આ દૂધ છે એ બધું બળી જવાનું છે અને મીઠાઈ છે એ એકદમ બરફી જેવી બનીને તૈયાર થશે. એટલે આ મીઠાઈ છે એને આપણે લાંબો ટાઈમ બિલકુલ સાચવી શકાય છે. તો જુઓ ફ્રેન્ડ્સ, એક વાતનું તમે ખાસ ધ્યાન રાખજો કે તમને એવું થાય કે આપણે બધું દૂધ એકસાથે એડ કરી દઈએ તો ના ચાલે. તો ના મિત્રો, એવી ઉતાવળ તમે બિલકુલ ન કરતા. જે રીતે હું કરું છું ને એ જ રીતે તમે પણ દૂધને એડ કરજો તો જ તમારું મીઠાઈ છે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે મિત્રો કે આપણો બેસન અને દૂધ, ઘી ત્રણેય વસ્તુ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. આપણો લોટ પણ સરસ એવો શેકાઈ ગયો છે. બસ આ સ્ટેજ ઉપર આપણે અહીંયા દળેલી ખાંડ એડ કરી દેવાની છે. તો અહીંયા દળેલી ખાંડનું મેં મેઝરમેન્ટ આ રીતે કરેલું છે. તો તમે જોઈ શકો છો કે આ રીતનો અત્યારે એટલો લોટ છે. તો આ 1.5 વાટકી ભરીને મેં અત્યારે ખાંડ લીધેલી છે. તો અહીંયા ગળપણ તમે તમારા હિસાબથી વધારે કે ઓછું કરી શકો છો. તો હવે આપણે ખાંડ એડ કરી દઈશું. અને ખાંડની સાથે જ અહીંયા મેં ઇલાયચીના દાણા પણ સાથે જ એડ કરી દીધેલા હતા. એટલે સરસ એવા એ પણ ભૂક્કો થઈ જાય. હલાવી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો અહીંયા તમે જેવી ખાંડ એડ કરશો એવું અત્યારે તમને જો આ એકદમ ભરભરો ભૂક્કો દેખાઈ રહ્યો છે. તો તમને એવું થતું હશે કે આ ભેગું થશે કે નહીં થાય? તો મિત્રો બિલકુલ થશે. એકદમ સરસ એવું થોડી વાર આપણી ખાંડ જે છે એ ઓગળવા લાગશે ને એવું જ આ બધું છે એ એકદમ સરસ એવું એનું બાઇન્ડિંગ આવી જશે મિત્રો. તો આ મિશ્રણની અંદર જે આપણે ખાંડ એડ કરી છે એનું પણ થોડું પાણી છૂટું પડશે અને થોડું આપણે ઘી પણ છૂટું પડશે ને એટલે એકદમ સરસ એવું થઈ જશે. તો વિડીયો તમે પૂરેપૂરો જોજો. હું અહીંયા તમને એક પણ સ્ટેપ સ્કીપ કર્યા વગર જ બતાવું છું. તમને હું લાઈવ બતાવું છું. તો તમે જોઈ શકો છો કે આ રીતનું એકદમ સરસ એવું એનું બાઇન્ડિંગ આવવા લાગ્યું છે. તો કદાચ તમને એવું થાય કે અહીંયા તમે વિડીયો સ્કીપ કર્યા વગર બતાવો છો એટલે કદાચ કંઈ એડ કરેલું છે. પણ ના મિત્રો, અહીંયા મેં કંઈ જ વસ્તુ બીજી એડ નથી કરેલી. ન તો વધારે ઘી એડ કર્યું છે કે ન તો વધારે ખાંડ એડ કરી છે. બધી વસ્તુ જે છે એ બધું તમારી સામે જ પરફેક્ટ મેઝરમેન્ટ કરીને જ મેં અહીંયા એડ કરેલું છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું એનું બાઇન્ડિંગ આવી ગયું છે અને એકદમ લચકેદાર આપણી આ મીઠાઈ દેખાઈ રહી છે મિત્રો આ રીતની હું બેસનની મીઠાઈ જ્યારે પણ બનાવું છું ને તો મારી નાની બેબીને ખૂબ જ આ મીઠાઈ ભાવે છે. એટલા માટે સ્પેશિયલી હું આ મીઠાઈ ખાસ એના માટે હું બનાવું છું. તો જુઓ મિત્રો, આપણી મીઠાઈ પરફેક્ટ રેડી થઈ ગઈ છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને મીઠાઈને આપણે નીચે ઉતારી લઈશું. તો જુઓ મિત્રો, મીઠાઈ પાથરવા માટે અહીંયા મેં એક થાળી લીધી છે અને થાળીની અંદર થોડું મેં ઘી નાખી અને આપણે બ્રશથી ગ્રીસ કરી લેવાનું છે. અને ત્યાર પછી થાળીની નીચે આ રીતે હું થોડો ડ્રાયફ્રૂટ્સનો ભૂકો પણ એડ કરી દઉં છું. તો હવે આ જે મીઠાઈ છે એને આપણે ડીશની અંદર કાઢી લેવાની છે. વાવ, તમે જોઈ શકો છો કે કેટલી સરસ પરફેક્ટ એનું બાઇન્ડિંગ આવ્યું છે અને કેટલી સરસ એકદમ લચકેદાર આપણી મીઠાઈ બનીને તૈયાર થઈ છે મિત્રો. તમે માનશો નહીં, જોતાં જ મોઢામાં પાણી આવી જાય ને એટલી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે મિત્રો. તો ત્યાર પછી અહીંયા આ રીતનું મેં સ્પેચ્યુલા લીધું છે અને સ્પેચ્યુલાની મદદથી આપણે આ જે મીઠાઈ છે એનો થર આપણે એક સરખો કરી દઈશું જેથી કરીને આપણને પીસીસ કરવામાં સરળતા રહે. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે અને 10 મિનિટ મેં આને આમનામ જ રહેવા દીધી હતી. એટલા માટે જે ઘી અને આપણી ખાંડ જે છે એ બધી વસ્તુ સેટ થઈ ગયું છે અને ત્યાર પછી આપણે અહીંયા મનગમતા પીસીસ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં ડ્રાયફ્રૂટ છે એ નીચે એડ કરેલા છે. જો ઉપર એડ કરશો તો તમને પીસીસ કરવામાં સરળતા નહીં રહે, એટલા માટે અત્યારે મેં નીચે એડ કરેલા છે.
તો આ રીતે જો તમારે લાડુ કરવા હોય તો તમે લાડુ પણ કરી શકો છો, અને પીસીસ કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો, અથવા જો તમારે મોદકનો શેપ આપવો હોય તો તમે એવી રીતે પણ કરી શકો છો. અને એવું જરૂરી નથી કે આ મીઠાઈ ફક્ત આપણે હોળીમાં જ બનાવી શકાય છે. બધાય તહેવારોમાં આ મીઠાઈ બનાવીને તૈયાર કરી શકાય છે. તમારે હોળી આવતી હોય, નવરાત્રિ આવતી હોય, ગણેશ ચતુર્થી આવતી હોય, ગમે તે તહેવારોમાં તમે આ મીઠાઈ બનાવીને તૈયાર કરી શકો છો મિત્રો. તો જુઓ મિત્રો, આપણી આ મીઠાઈને એકદમ ગુડ લુકિંગ બનાવવા માટે અહીંયા આપણે કાજુથી થોડી એને ગાર્નિશ કરી દઈશું, એટલે ખૂબ સરસ એનો એવો દેખાવ આવે. તમે જોઈ શકો છો કે આ રીતે હું એના ઉપર થોડા આ રીતે કાજુથી ગાર્નિશ કરી દઉં છું. તો અહીંયા તમારે જો ગાર્નિશ કરવી હોય તો કરી શકાય છે, નહીં તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ મને ડ્રાય ફ્રૂટ્સ ભાવે છે એટલા માટે હું ગાર્નિશ કરું છું. તો તમે જોઈ શકો છો મિત્રો કે તૈયાર છે હોળી સ્પેશિયલ એકદમ બેસનની નવી મીઠાઈ. એમ કે જોતાં જ મોઢામાં પાણી આવી જાય એટલી ટેસ્ટી આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે. તમે જોઈ શકો છો એનો દેખાવ તો તમે જુઓ કેટલો સરસ આવી રહ્યો છે મિત્રો. તો જુઓ ફ્રેન્ડ્સ, એક પીસ હું તમને કાઢીને પણ બતાવી દઉં કે એનું બાઇન્ડિંગ પણ કેટલું સરસ આવ્યું છે, અને એના પીસીસ છે એ પણ કઈ રીતે આસાનીથી રિમૂવ થઈ જાય છે મિત્રો. એકદમ લચકેદાર આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે, અને જે દાંત વગરના હશે ને મિત્રો એ પણ આરામથી આ મીઠાઈને ચાવી શકે છે. તો આજે અત્યારે થોડી ઠંડી છે એટલા માટે થોડી એમ કે તમે જોશો કે એકદમ લચકેદાર છે, અને થોડી વાર એ ઠંડી થઈ જશે ને પછી એકદમ સરસ આપણને દેખાશે મિત્રો. ફ્રેન્ડ્સ, જોતાં જ મોઢામાં પાણી આવી જાય એ જેવી રીતે આપણે મોતીચૂરના લાડુ બનાવીએ ને બિલકુલ એવી રીતની જ આપણી આ મીઠાઈ બનીને તૈયાર થાય છે, અને એનો ટેસ્ટ પણ બિલકુલ એના જેવો જ આવે છે. તમે જોઈ શકો છો કે કેટલી સરસ દેખાઈ રહી છે. તો મિત્રો, તમને મારી એકદમ નવી રીતે બેસનની મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગીને એ મને કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો, અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ મને ખાસ કરીને કમેન્ટમાં લખજો મિત્રો. તો આશા રાખું છું કે તમને મારો આજનો આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે, અને જો તમને પસંદ આવ્યો હોય ને તો તમારા ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો અને એ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો બાજુમાં રહેલી ઘંટી દબાવી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા અવનવા વિડીયો લાવું ને મિત્રો એનું નોટિફિકેશન તમને જલ્દી મળી જાય. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. આવજો, ફરી મળીશું એક આવા નવા વિડીયો સાથે.